સમાચારમાં આગળ વધીએ તો દાહોદમાં આચાર્યની કરતૂત બાદ અમદાવાદમાં પડઘા પડ્યા। ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે દેખાવ કર્યો। યુનિવર્સિટી બહાર વિરોધ નોંધાવ્યો। આરોપી આચાર્યને ફાંસીની સજાની માંગ કરવામાં આવી। तो यूनिवर्सिटी बहार विरोध नोंधाव्यो। आपने जणावी दे कि ज्यां कांग्रेस द्वारा विरोध करवामां आव्यो। आरोपी आचार्यने फांसीनी सजानी मांग कराई। राज्यમાં બની રહેલ ઘટનાઓને લઈને અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ગુજરાત યુનિવર્સિટી પાસે તમામ કાર્યકર્તાઓ અત્યારે હાલ આપ વિરોધ કરતા જોઈ રહ્યા છો અને એ તમામ કાર્યકર્તાઓની માંગ છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે। મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં જે પ્રકારની ઘટનાઓ બની રહી છે એને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓ આપણી સાથે તેમની સાથે વાતચીત अरे भाजपा राज में बलात्कारियों मौज हो जाए हमारे शास्त्रों कार्यकर्ता बलात्कार करे એટલે એનું છે ઓગળવામાં આવે નહીં આવે। તો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે એની માંગ સાથે અત્યારે હાલ એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધ કરતા જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસથી જે તમામ ઘટનાઓ રાજ્યમાં બની છે એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સામેલ હોવાનું સામે આવ્યું છે। ત્યારે ખાસ આ પ્રકારની ઘટનાઓના તમામ જે ઉમેદવારો છે જે એના દોષિતો છે એ તમામ લોકોને ફાંસીની સજા આપવામાં આવે એની માંગ એનએસયુઆઈના કાર્યકર્તાઓ કરતા આપને જોવા મળી રહ્યા છે। એમના દ્વારા યુનિવર્સિટી પાસેનો રોડ રોકવા માટેનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને સાથે જ તેઓ માંગ કરી રહ્યા છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે, કારણ કે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કાયદો અને જે કાયદાની વ્યવસ્થા છે એ બગડી રહી છે અને એના જ કારણે એમને એમના પદ પર રહેવાનો અધિકાર ના હોવાનો દાવો એમના દ્વારા કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે દાહોદમાં આ એક ઘટના બની હતી જેમાં 6 વર્ષની નાની બાળકીની હત્યા કરી દેવામાં આવી હતી। એ એક શાળાના આચાર્ય હતા અને એ જે નટ છે એમને ફાંસીની સજા આપવામાં આવે એ પ્રકારની માંગ સાથે એનએસયુઆઈ દ્વારા આ દેખાવો કરવામાં આવ્યા છે। ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।